પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે MBBS પ્રથમ વર્ષના 200 થી વધુ વિદ્યાર્થીઓને ફાયર સેફટીની વિશેષ તાલીમ અપાઈ। દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે તાજેતરમાં ફાયર સેફટી અને આગ નિવારણ અંગેના એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહેલા MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ભવિષ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સજ્જ કરવાના મૂળભૂત હેતુથી આ શિબિર યોજવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ શૈક્ષણિક સત્રમાં 200 થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ઝાયડસ હોસ્પિટલના આંતરિક ફાયર વિભાગ અને દાહોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના નિષ્ણાતો દ્વારા સંયુક્ત રીતે તાલીમ પૂરી પાડવામાં આવી હતી। તાલીમ દરમિયાન આગ લાગવાની દુર્ઘટના સમયે પ્રાથમિક તબક્કે કયા પ્રકારની કાળજી લેવી, અગ્નિશામક સાધનોનો ત્વરિત ઉપયોગ કઈ રીતે કરવો અને હોસ્પિટલ પરિસરમાં હાજર લોકોને સુરક્ષિત સ્થળે કઈ રીતે ખસેડવા તે અંગેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ ભારે રસ દાખવી ફાયર સેફટીની વિવિધ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન નિહાળ્યું હતું અને પ્રશ્નોત્તરી થકી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી। ભવિષ્યના તબીબો માટે આ પ્રકારની વ્યવહારિક તાલીમ અત્યંત આવશ્યક બની રહી છે, જેથી તેઓ તબીબી કટોકટીની સાથે સાથે જેવી આકસ્મિક હોનારતો વખતે પણ સતર્ક રહીને અસરકારક રીતે કામગીરી નિભાવી શકે। નમસ્કાર। આજરોજ ઝાયડસ મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે ઝાયડસની ફાયર વિભાગની ટીમ અને દાહોદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા, જેમાં મુખ્યત્વે દીપેશભાઈ દ્વારા, જેઓ ફાયર ઓફિસર છે, બંનેના સહયોગથી આજે ફાયર સેફટીનું ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વર્ષના MBBSના લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો અને આ ટ્રેનિંગ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી। કેમ્પસની અંદર ફાયર સેફટીના દરેક સાધન સામગ્રી અવેલેબલ છે। કોઈ પણ પ્રકારનો અનબનાવ બન્યો ભવિષ્યમાં તો તેઓ દરેક સાધન સામગ્રીને રેસ્ક્યુમાં ઉપયોગ કરી શકે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દાહોદ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે।